હાલો આપણે જઈએ જોવા. તો કેમ છો મારા વાલીડાઓ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે સંદીપ ગોસ્વામી, તમે જોયા છો સંદીપ ગોસ્વામી વ્લોગ. તો મિત્રો, એક એવી જગ્યાએ હું આવી ગયો છું કે જ્યાં હું મારા પોરબંદરમાં આવડો મોટો થયો ને, તો હું પહેલી ફેરે આવ્યો છું. એવી જગ્યાએ હું આવી ગયો છું. અત્યારે હું તમને હમણાં થોડીક ક્ષણોમાં જ કહી દઈ કે હું એવી જગ્યાએ આવી ગયો છું કે જે અત્યારે વાગવામાં છે અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને હું અહીંયા આવ્યો છું. આપણો વ્લોગ 7:30 વાગ્યામાં આજે ચાલુ થઈ ગયો. બાકી હું ઉઠું તો લગભગ 10-10:30 વાગે. તો આજે 7:30 વાગ્યામાં આપણે વ્લોગ ચાલુ કર્યો કે આજે આપણી સબસ્ક્રાઈબર અને આપણા વ્યુઅર્સને આપણે આજે ને યુનિક બતાવીએ વહેલું ઉઠીને. તો હાલો આપણે જઈએ જોવા. તો હાલ મિત્રો હું આવી ગયો છું અસ્માવતી ઘાટે. મિત્રો અસ્માવતી ઘાટે એવું મારો અવાજ તમારા સુધી ઓછો પહોંચતો હોય પણ ઓછો પહોંચતો હોય, કેમ કે અત્યારે પવન ફૂલ છે બરોબર. ના જો કેટલી પબ્લિક નાય છે, તમે વાત ના પૂછો એટલી છે ને પબ્લિક નાય છે બરોબર. જલ્દી તમને ઝૂમ કરીને બતાવું. આ પબ્લિકની તમે વાત ના પૂછો એટલી પબ્લિક નાય છે અહીંયા. હું તો નાવા નથી, હું તો ખાલી અહીં વ્લોગ બનાવવા આવ્યો હું. પબ્લિક એટલી ફૂલ છે જોવો જેમાં અહીંયા. મિત્રો અત્યારે છે ને હું અંદર પાણીમાં ઉતરું જો ભાઈ, અહીંયા પાણી છે ફૂલ. અંદર આવ્યો હું બરોબર. અહીંયા જો આ બધા નાય છે, હું અંદર આવ્યો પણ હું તો એકલો જ છું. મારા ભેગું અત્યારે કોઈ આવ્યું નથી, કેમ કે હવામાં કોઈ આપણા દોસ્તાર ઉઠા ન હોય, કોઈ આપણા ભેગા આવે નહીં. કેમ મજું આવ્યું જોઈ લ્યો. બાકી બધા નાવે આવ્યા અંદર. આપણે અંદર સુધી જઈએ હવે, કેવી મજા આવે. હાલો આપણે અંદર જઈએ હવે. મિત્રો અત્યારે છે ને હું અહીં પાણીની અંદર આવી ગયો જોઈએ. અત્યારે જો ફૂલ મજા આવે છે બાકી બરોબર. આપણે વ્લોગ ઉતારવાનું ઉતારી લીધો. અત્યારે મારા ભેગો કોઈ આવ્યું નથી. આપણે મોબાઈલ છે ને પેલા ઓટા મૂકી આવીએ પછી આપણે એના નાવા આવીએ એટલે ફૂલ જમાવટ આવી જવાની છે. જો નાવામાં ભલે હું એકલો હું પણ ફૂલ મજા આવી જાય, કેમ કે વધારે બધા નાય છે. સાચું કહું ને મિત્રો, તો જમાવટ આવી ગયો અસ્માવતી ઘાટે એને નાવાની. જો અત્યારે કેવો સુંદર વ્યૂ છે, ફૂલ જમાવટ આવે એવો વ્યૂ છે અત્યારે. જો અહીંયા ઊભો હોન્ડા લઈને હવે આપણે જવાનું છે ઘર સાઈડ. ફૂલ જમાવટ આવી ગઈ છે. ને મિત્રો મારા પપ્પાના મોબાઈલની છે ને ડિસ્પ્લે ઉડી ગઈ બરોબર. આજ સવારે જોયું તો ડિસ્પ્લે ઉડી રહી હતી બરોબર. તો અત્યારે જો આપણું હોન્ડા છે આવી રહ્યું, કાળો ઘોડો કાઢીને આપણે છે ને હવે મારા પપ્પાનો મોબાઈલ છે ને ડિસ્પ્લે નખાવા આપણે જવાનું છે બરોબર. ઓલા બે આવે છે કાળિયા છે. કાળિયા હો ને તમે ક્યાંના ક્યાંના હો? બિહાર. આ ઉત્તર પ્રદેશ ને તું બિહાર. સારું. તો હવે આપણે એક ભાઈ બંધ ને લઈને પછી આપણે જવાનું છે ગામમાં બરોબર. ગામમાં જવાનું છે આપણે. મારા પપ્પાનો મોબાઈલ છે ને એને મૂકવા બરોબર. હવે આપણે ઊભા કરાવીએ કે મૂકીને આવવું પડે એ તો મને ખ્યાલ નથી. કાળા ઘોડામાં આપણે બેસી જઈએ હવે. ચાવી ક્યાં હોય ગઈ? ચાવી આવી ગઈ. આપણે હવે જઈએ છીએ ગામમાં. સવારે તો કાંટે ગયો, તમને બતાવ્યું જ છે વ્લોગમાં. આપણો આખો વ્લોગ જોજો, તમને જમાવટ આવી જશે. આખો વ્લોગ જોજો આપણો. તો આવી રહ્યો હોન્ડા લઈને આપણે જવાનું. પહેલાં છે ને આપણા ભાઈબંધને તેડવાનો છે કમલાબાગથી. એનું નામ છે વંશને ને અમે બે થઈને જવાના છીએ ગામમાં મોબાઈલ દેવા બરોબર. તો હાલો આપણે મોબાઈલ દઈ આવીએ ને. અત્યારે વાગવામાં છે ને 12 વાગ્યા છે બરોબર બપોરના. તો અત્યારે બપોર વચ્ચે જવું પડ્યું આપણે મોબાઈલ દેવા. તો આપણો મોબાઈલ છે ને જો અહીંયા મૂક્યો છે હમો કરવા. આ છે વંશ ને આપણે પ્લસ પોઈન્ટમાં છે ને મોબાઈલ મૂક્યો રિપેરિંગ કરવા. કોઈ પણ તમારા મોબાઈલને કંઈક એવું રિલેટેડ હોય કે મોબાઈલ બગડી ગયો હોય કે એવું કંઈક થઈ ગયું છે તો પ્લસ પોઈન્ટમાં આવી જવાનું. મોબાઈલમાં તાત્કાલિક 1 કલાકમાં છે ને રિપેરિંગ કરી આપશે બરાબર. તો આપણે અહીંયા મોબાઈલ મૂકી દીધો. મોબાઈલ તો હવે ક્યારે લઈ જઈએ તો ખબર નથી. એટલે કીધું 2 કલાકમાં લઈ જજો, પણ આપણે કામકાજમાં હોય એટલે 2 કલાકમાં.
મિત્રો વિજય મોટા સ્કૂલ 1 થી 5 ધોરણ સુધીની સ્કૂલ છે, ત્યાં ક્રિએટિવ કેમ્પ હતો, બરોબર. ત્યાં મને આમંત્રિત કર્યો હતો, ત્યાં થોડાક વિડીયો ઉતાર્યા અને આમાં છે ને મેં ડાન્સ મૂકેલો. તમે મારો આખો વ્લોગ જોયો ને તો તમને મજા આવી જાય, કેમ કે એમાં ડાન્સ કરી તમને મેં બતાવ્યું છે કે બહેનો, નાની બહેનો છે ને ડાન્સ કરે છે, બરોબર. અત્યારે હું આવી ગયો છું ઘરે ને દરરોજ મારા આવા નવા હું દિવસમાં શું કરું છું, પોરબંદરમાં શું એક્સપ્લોર કરું છું, આવા નવા વ્લોગ જોવાય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ કાલના વ્લોગમાં.